નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના ગટખોલ પાટિયા વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી। એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય 3 થી 4 જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી। આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર છું। અમને અંદાજે 1 વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડખોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્સમાં આગ પસરી ગઈ હતી। તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો। હાલ આગ પર કાબુ લેવાઈ ગઈ છે। અંદાજિત કેટલાનું નુકસાન હશે? અંદાજિત 350 જેટલા એસી, 100 ની આજુબાજુ ફ્રીજ, 80 ની આજુબાજુ એલઈડી, અંદાજિત એટલું નુકસાન હાલ થયેલ છે અને નુકસાનની ગંભીરતા અત્યારે જોઈ અને પછી અન્ય માહિતી આપવામાં આવશે। અંદાજિત અમારે 5 થી 6 ફાયર ફાઈટર આવ્યા છે। કોમ્પ્લેક્સની અંદર ફાયર લાઈન કે ફાયરની સુવિધા હતી ખરી? કોઈ પણ પ્રકારની ફાયર એક્સટેન્શન મીડિયાથી લઈને કોઈ પણ પ્રકારનું ફાયરની લાઈન હતી નહીં। અગાઉ એક આગની મોટી ઘટના બની છે અંસાર માર્કેટમાં। એવી રીતના જોવા જઈએ તો જેડીસીમાં પણ અનેક કોમ્પ્લેક્સ આવેલા છે જ્યાં ટ્યુશન ક્લાસીસ હોય, અનેક ક્લાસીસ હોય, ત્યાં પણ આવી ફાયર એનઓસી નથી હોતી, તો તેના વિશે શું કહેશો? એ વિષય ઉપર તપાસ આરએફઓ સાહેબ કરે છે અને તેના ઉપર વહેલી તકે આરએફઓ સાહેબ નિર્ણય લેશે, યોગ્ય નિર્ણય લેશે। આવા તો અનેક કેટલા કોમ્પ્લેક્સ છે, તો આરએફઓ સાહેબે આજ સુધી કેમ કાર્યવાહી ન કરી? એ જીઆઈડીસી ની અંદર આવતું હોય છે, જેથી જીઆઈડીસી અને આરએફઓ સાહેબ એના ઉપર યોગ્ય નિર્ણય લેશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।